નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો હું કનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ YouTube ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે સ્વાધ્યાય 3.3 ની અંદર લોકપ્રિય રીત શીખી રહ્યા છીએ. દાખલા નંબર 2 આપેલી સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેમના ઉકેલો જો શક્ય હોય તો લોકની રીતે શોધો. સૌપ્રથમ અહીંયા જે પણ રકમ આપેલી છે એના ઉપર સમીકરણ બનાવવાનું છે અને સમીકરણ બનાવ્યા પછી એને અંદર લોપની રીતે એનો ઉકેલ શોધવાનો છે. નંબર 1 એક અપૂર્ણાંકના અંશમાં એક ઉમેરતા અને છેદમાંથી એક બાદ કરતા અપૂર્ણાંક કિંમત અતિ સંક્ષિપ્ત રૂપમાં એક બને છે. જો માત્ર છેદમાં એક ઉમેરતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એક દ્વિતીયાંશ બને તો તે અપૂર્ણાંક શોધો. આપણે અહીંયા આ શરત પ્રમાણનો અપૂર્ણાંક શોધવાનો છે. સૌપ્રથમ અપૂર્ણાંકનો અંશ અને છેદ ધારી લઈએ. ધારો કે અપૂર્ણાંકનો અંશ બરાબર x અને છેદ બરાબર y. હવે અંશ x ધાર્યો છે, છેદ y ધાર્યો છે. આના ઉપરથી આપણે જે અપૂર્ણાંક માંગ્યો છે એ કેવો બનશે જુઓ તો તેથી માગેલ અપૂર્ણાંક બરાબર અંશમાં x છેદમાં y. તો માગેલ અપૂર્ણાંક આવો આપણો બનશે. જ્યારે x ની કિંમત મળશે અંશમાં મૂકીશું, છેદની કિંમત મળે છેદમાં મૂકીશું એટલે એ રીતે આપણને અપૂર્ણાંક મળી જશે. હવે આની અંદર શરત આપી છે પ્રમાણે આગળ વધીએ. અહીંયા કીધું છે અપૂર્ણાંકના અંશમાં એક ઉમેરતા અને છેદમાંથી એક બાદ કરતા. પહેલા જે અપૂર્ણાંક છે એ એમને મૂકી દઈએ. તો અંશ x છે આપણે જોડે, છેદ y છે. અંશમાં એક ઉમેરતા એટલે કે અહીંયા અંશ જે છે એની અંદર એક ઉમેરવાનો છે, x માં એક ઉમેરવાનો. છેદમાંથી એક બાદ કરતા તો જે છેદ y છે એમાંથી એક બાદ કરવાનો છે. તો આપણને જો એનો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે 1 મળે છે. કેવો મળે છે? અહીંયા 1 મળે છે. હવે એનું સાદું રૂપ આપીએ તો અહીંયા y ઓછા 1 ભાગાકારમાં છે, જમણી બાજુ જશે એટલે અંશમાં જશે, એક સાથે ગુણાશે એટલે એનો એ જ આવશે x 1 y ઓછા 1 ને 1 વડે ગુણો એટલે y ઓછા 1 જ મળશે. તેથી x બરાબર આ y વાળું પદ છે ને ડાબી બાજુ લાવી દઈએ, પ્લસ y છે બરાબર ડાબી બાજુ જશે એટલે માઈનસ y થશે, માઈનસ 1 એમ નહીં, પ્લસ 1 જમણી બાજુ જશે એટલે માઈનસ 1 થશે. તેથી x માઈનસ y. હવે આના બંને ચિહ્નો સમાન છે એટલે ઉમેરવાના. 1 ને 1 કેટલા થશે? 2. આ બંને આ જે સમાન ચિહ્ન છે જવાબમાં મૂકી દેવાનું એટલે -2. તો આ મળી ગયું આપણને સમીકરણ 1. હવે જો આગળની શરત, જો માત્ર છેદમાં એક ઉમેરતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એક દ્વિતીયાંશ બને તો તે અપૂર્ણાંક શોધો. માત્ર છેદની અંદર એક ઉમેરવાના કયા છે. તો જો અહીંયા એકલા છેદની અંદર એક ઉમેરીએ તો આપણને કેવું મળે છે જોઈએ. તો પહેલા અંશ x એમ નામ લખી દઈએ, છેદ y છે એમ નામ લખી દઈએ. માત્ર છેદમાં એક ઉમેરતા તો છેદ y છે એની અંદર એક ઉમેરવાના છે. તો આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપણને એક દ્વિતીયાંશ મળે છે. હવે જો આનો ક્રોસ ગુણાકાર કરી દો, બગડો અહીંયા અંશમાં આવશે, y + 1 અહીંયા અંશમાં જશે, 2 * x એટલે 2x મળશે. y + 1 અહીંયા અંશમાં જશે, એક સાથે ગુણાશે એટલે y + 1 મળી જશે. હવે જો 2x આ પ્લસ y ડાબી બાજુ જાય એટલે માઈનસ y થશે. એક એમને એમ જમણી બાજુ રાખીએ અને કહીએ સમીકરણ 2. હવે જો બંને સમીકરણ આપણને મળી ગયા છે, આપણે લોપની રીતનો ઉપયોગ કરવો છે. લોપની રીતની અંદર આપણે જે ચલનો લોપ કરતા હોય એના સહગુણકો સરખા કરવા પડે. જો અહીંયા x નો આપણે લોપ કરવો હોય તો x આગળ 2 છે તો અહીંયા 2 લાવવા પડે. 2x માંથી 2x જાય તો 0. પણ આપણે y ના સહગુણકો ઓલરેડી સરખા છે. અહીંયા y નો સહગુણક -1 છે, અહીંયા y નો સહગુણક -1 છે એટલે સીધા જ
સમીકરણ 1 માંથી 2 બાદ કરીશું એટલે આપણને x ની કિંમત મળી જશે અને y નો લવ થઈ જશે. y આગળ માઈનસ છે, અહીંયા પણ y આગળ માઈનસ છે, બે ચિહ્નો સમાન છે એટલે બાદ કરવાની વાત કરી છે. એ તમને આગલા વિડિયોની અંદર સમાન સમજાવ્યું છે કે જે ચલનો લોપ આપણે કરી રહ્યા હોય અને એની આગળના ચિહ્નો સમાન હોય, બંને પ્લસ પ્લસ હોય કે બંને માઈનસ માઈનસ હોય, આપણે બાદબાકી કરતા એવો ઉલ્લેખ કરીએ છીએ અને ચિહ્નો જુદા જુદા હોય તો સરવાળો કરતા એવો ઉલ્લેખ કરીએ છીએ. અહીંયા y ના સહગુણકો ઓલરેડી સરખા છે એટલે સીધું જ અહીંયા લખીશું આ રીતે. સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા સમીકરણ 1 જે છે એમને લખી દઈએ x y બરાબર -2. અહીંયા 2x y બરાબર 1. હવે જ્યારે બાદબાકી કરતા તો બાદ કરવા જ્યારે ઉલ્લેખ કરો છો ત્યારે બીજા સમીકરણના ચિહ્નો બદલી દેવાના. આ 1 છે, આ પ્લસ છે તો પ્લસ ના શું થઈ જશે માઈનસ, આ માઈનસ છે તો માઈનસ ના શું થઈ જશે પ્લસ, આ 2 પ્લસ છે એના શું થઈ જશે માઈનસ. તો બાદબાકીનો જ્યારે ઉલ્લેખ કરો ત્યારે ખાસ ચિહ્નો બદલી દેવાના. હવે બદલેલા ચિહ્નો છે ધ્યાનમાં લેવાના છે. 2 ની આગળ માઈનસ છે, 1 હવે આગળ માઈનસ છે, બંને ચિહ્નો સમાન છે એટલે અહીંયા ઉમેરવાના. તો 2 માં 1 ઉમેરીએ તો કેટલા થશે 3 અને 2 આગળ માઈનસ છે, 1 આગળ માઈનસ છે, બંને આગળ માઈનસ એટલે ચિહ્ન માઈનસ નો માઈનસ જ આવશે. આ y માઈનસ છે, આ y પ્લસ છે, y માંથી y જાય તો 0. ચિહ્નો જુદા જુદા બજારે બાદ કરવાના. હવે જો x રે પ્લસ છે, 2 રે માઈનસ છે, બદલેલું ચિહ્ન ધ્યાનમાં લેવાનું તો બાદ કરવાનું. 2 માંથી 1 1 જાય તો અહીંયા y 0 આગળ પ્લસ લખી દઈએ. 2 માંથી 1 જાય તો 1x. હવે 2 મોટા એ માઈનસ છે તો અહીંયા આવશે માઈનસ x plus 0 બરાબર -3. હવે અહીંયા આપણે લખીએ -x બરાબર -3. બંને બાજુથી માઈનસ માઈનસ દૂર કરી દો તો x બરાબર આપણને કેટલા મળી ગયા 3. આ આપણને અંશ મળ્યો. શું મળ્યો? અંશ મળ્યો. હવે છેદ મેળવવા માટે આ જે કિંમત છે એ સમીકરણ 1 માં મૂકો અથવા તો 2 માં મૂકો એટલે તમને y ની કિંમત મળી જશે. તો આપણે અહીંયા પહેલા સમીકરણમાં જ મૂકીએ. સમીકરણ 1 માં x બરાબર 3 મૂકતા સમીકરણ 1 જે છે એની અંદર જે જગ્યાએ x છે ત્યાં આપણે 3 મૂકીએ તો 3 y બરાબર -2. તેથી -y -2 ત્યાં ત્યાં +3 જમણી બાજુ જશે એટલે -3 થશે. તેથી y બરાબર બંને ચિહ્નો સમાન છે એટલે ઉમેરવાના. 2 3 5 થશે, બંને આગળ માઈનસ છે, ચિહ્નો માઈનસ નો માઈનસ જ આવે. તેથી y બરાબર આપણને મળી જશે 5. તો છેદ આપણને 5 મળ્યો બરાબર. અને હવે આપણે દાખલો પૂરો નથી થતો. x અને y ની કિંમત શોધ્યા પછી જે માગેલ અપૂર્ણાંક છે એ હજુ લખવાનો બાકી છે. એ લખશો તો જ પૂરા ગુણ મળશે એટલે લખવાનું અહીંયા. તેથી માગેલ અપૂર્ણાંક બરાબર x છેદમાં y. x આપણી જોડે 3 છે, y આપણી જોડે 5 છે. તો 3/5 જે એ મળ્યા છે એ આપણો માગેલ અપૂર્ણાંક છે. આટલે દાખલો પૂરો થશે. દાખલા નંબર 2 આનો ડબલ આઈ. 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે. તો નૂરી અને સોનુની વર્તમાન ઉંમર કેટલી થશે? બરાબર. આ સમીકરણ જે છે પહેલા આપણે બનાવીશું અને પછી લોપની રીતે આનો ઉકેલ શોધવો. જો આ દાખલો આઈએમપી છે, માર્ચ 2022 ની અંદર વિજ્ઞાન પેપરની અંદર પૂછાયેલો છે અને જુલાઈ 2023 જે પૂરક પરીક્ષા હોય એની અંદર પણ પૂછાયેલો છે. એટલે ખાસ આ દાખલામાં પૂરેપૂરું ધ્યાન આપજો અને શીખવાનો પ્રયત્ન કરજો. સૌપ્રથમ અહીંયા નૂરી માટે આપણે x ધારી લઈએ અને સોનુ માટે y ધારીએ.
ધારો કે 100 પેલા નોરી માટે x કેવા છે તો નોરીની વર્તમાન ઉંમર બરાબર x વર્ષ વર્તમાન એટલે હાલની તમે અત્યારની હાલની લખો ચાલે પણ રકમમાં જે શબ્દ વાપર્યો છે એને જ વાપરીએ આપણે અને સોનુની વર્તમાન ઉંમર સોનુની વર્તમાન ઉંમર બરાબર y વર્ષ હવે શરત પ્રમાણે આના સમીકરણ બનાવવાનો પ્રયત્ન કરીએ જુઓ 5 વર્ષ પહેલા એટલે હાલની જે એમની ઉંમર હશે આમાંથી 5 5 શું કરવા પડશે બાદ કરવા પડશે પહેલા કીધું છે બાદ કરવાના થશે બરાબર તો 5 વર્ષ પહેલા કીધું હોય તો નૂરીની ઉંમરમાંથી 5 વર્ષ બાદ કરવા પડે અને સોનુની ઉંમરમાંથી પણ 5 વર્ષ બાદ કરવા પડે તો પહેલા અહીંયા જુઓ બંનેમાંથી 5 5 બાદ કરીએ તો આપણને આવો મળશે x - 5 y - 5 હવે જો શરત આગળ 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનીની ઉંમરથી 3 ગણી હતી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી એટલે 3 જે છે એ આપણે સોનુની ઉંમર આગળ મૂકવા પડશે ખાસ ખબર રાખવાની કે આ 3 ક્યાં મૂકવા બરાબરની ડાબી બાજુ x - 5 આગળ મૂકવા કે y - 5 આગળ મૂકવા તો ખાસ નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી તો કૌંસ સાથે તો કરી પછી આગળ 3 મૂકવાના હવે જો આનું સાદું રૂપ આપીએ તો x - 5 3 ને y સાથે ગુણ એટલે 3y મળશે 3 5 15 બંને પદ સાથે ગુણો 3 ગુણ્યા y એટલે 3y 3 5 15 તેથી x આ 3y ડાબી બાજુ જશે એટલે -3y થશે -15 -5 જમણી બાજુ જશે એટલે +5 થશે તેથી x - 3y બરાબર જો આ -15 છે +5 છે ચિહ્નો જુદા જુદા છે એટલે બાદ કરવાના બાદ બાકી કરવાની 15 માંથી 5 જાય તો 10 15 મોટા એ માઈનસ એટલે જવાબ શું આવશે માઈનસ મોટા અંક આગળનું ચિહ્ન જવાબમાં મૂકવાનું આને કહેવાય સમીકરણ 1 હવે જો બીજી શરત 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે તો પછી કીધું છે 10 વર્ષ પછી તો બંનેની ઉંમરમાં આપણે 10 10 ઉમેરીશું x માં 10 ઉમેરીશું અને y માં પણ 10 ઉમેરીશું તો આપણને આવો મળશે x + 10 બરાબર y + 10 હવે જો નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે તો અહીંયા સોનુની ઉંમર આગળ આપણે 2 મૂકવા પડશે આનું સાદું રૂપ આપીએ તો x + 10 બરાબર 2 ગુણ્યા y એટલે 2y 2 દાન 20 તેથી x આ +2y ડાબી બાજુ આવશે એટલે -2y થશે +10 બરાબરની જમણી બાજુ જશે એટલે -10 થશે તેથી x - 2y બરાબર 20 માંથી 10 જાય તો 10 આને કહીએ સમીકરણ 2 હવે જો લોપની રીતનો આપણે ઉપયોગ કરવો છે અહીં x ના સહગુણક ઓલરેડી સરખા જ છે સીધા સમીકરણ 1 માંથી 2 બાદ કરશો એટલે x નો લોપ થઈ જશે અને y ની કિંમત આપણને મળી જશે સમીકરણ 1 માંથી 2 બાદ કરતા સમીકરણ 1 છે પહેલા આપણે લખી દઈએ x - 3y બરાબર -10 x - 2y બરાબર 10 હવે બાદ કરતા ઉલ્લેખ કર્યો છે કારણ કે અહીં x આગળ પ્લસ હતા અહીંયા પણ x આગળ પ્લસ હતા ચિહ્નો બંને આગળ પ્લસ પ્લસ એટલા બાદ કરતા ઉલ્લેખ કર્યો છે તો ચિહ્નો બધા બદલવા પડશે હાલ આ +10 છે પ્લસ ના માઈનસ થઈ જશે આ -2 છે માઈનસ ના પ્લસ થઈ જશે આ +x છે અને માઈનસ થઈ જશે બરાબર હવે બદલેલા ચિહ્નો ધ્યાનમાં લેવાના તો
તો 10 માઈનસ છે, આ 10 પણ માઈનસ છે, બે ચિહ્નો સમાન છે એટલે ઉમેરવાના. 10 ને 10 કેટલા થશે? 20. I બંને આગળ માઈનસ છે એટલે જવાબમાં પણ માઈનસ જ આવશે. હવે 3 આગળ માઈનસ છે પણ 2 આગળ પ્લસ છે. બદલેલું ચિહ્ન ધ્યાનમાં લેવાનું. તો અહીંયા 3 માંથી 2 જાય તો 1 વધશે પણ 3 મોટા એ માઈનસ એટલે જવાબ આવશે માઈનસ y. x માંથી 1 જાય તો 0. તેથી માઈનસ y બરાબર માઈનસ 20. બંને બાજુથી માઈનસ માઈનસ દૂર કરો તો y બરાબર કેટલા મળશે? 20. આ આપણને 100 નો નિયમ મળે. હવે આ જે કિંમત છે કોઈ પણ એક સમીકરણમાં મૂકો. સમીકરણ 1 માં અથવા તો સમીકરણ 2 માં મૂકો. આપણે સમીકરણ 1 માં જ મૂકી દઈએ. અહીંયા લખીએ સમીકરણ 1 માં y બરાબર 20 મૂકતા ચલો તો સમીકરણ 1 જે છે એમાં y ની જગ્યાએ 20 મૂકીશું. બાકી બધું એમના એમ જ. x એ એમને એમ લખી દઈશું 3 અને જે જગ્યાએ y છે ત્યાં 20 મૂકીશું બરાબર -10. જો અહીંયા ફરી જોઈ લો. x એમને એમ લખ્યા -3 એમને એમ. જે જગ્યાએ y હતો ત્યાં શું લખી દીધા? 20 લખી દીધા બરાબર -10. ઓકે ચલો આનો સાદું રૂપ આપીએ હવે. તો x 20 તારી 60 -10 માઈનસ આ -60 જમણી બાજુ જશે એટલે +60 થશે. તેથી x બરાબર જો આ -10 છે આ +60 છે. ચિહ્નો જુદા જુદા છે એટલે બાદ બાકી કરવાની. 60 માંથી 10 જાય તો 50. 60 મોટા એ પ્લસ એટલે જવાબ પ્લસ જ આવશે. તો અહીંયા આપણને દોરીની ઉંમર જે છે 50 વર્ષ મળે. હવે આટલે લખ્યા પછી આ ફરી આટલું લખી દેવાનું. બરાબર છે? જે માંગ્યું છે ને અહીંયા ફરજિયાત લખવાનું. x અને y ની કિંમત અહીં છોડી નહીં દેવાની. અહીંયા લખીશું તેથી નૂરીની વર્તમાન ઉંમર. નૂરીની વર્તમાન ઉંમર બરાબર x બરાબર 50 વર્ષ અને સોનુની વર્તમાન ઉંમર સોનુની વર્તમાન ઉંમર આપણે y ધારી દઈએ તો y બરાબર આપણને મળ્યા હતા 20 વર્ષ. દાખલા નંબર 2 નો ટ્રિપલ આઈ. બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. વડે સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યાએ અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે તો તે સંખ્યા શોધો. અહીંયા આપણી પાસે બે અંકની એક સંખ્યા શોધવાની કીધી છે અને આ શરતો પ્રમાણે આની અંદર કામ કરવાનું છે. હવે જો આ દાખલો ગણીએ એ પહેલા એક નાનકડી વસ્તુ યાદ કરી લઈએ. જુઓ, ધારો કે આપણી જોડે 36 છે અને આની સ્થાન કિંમત તમને લખવાની કીધી છે વિસ્તરણ સ્વરૂપે. અહીંયા 3 ની સ્થાન કિંમત કેટલી થશે? 30 અને 6 ની સ્થાન કિંમત કેટલી થશે? 6. હવે 6 છે એ એકમના અંકમાં છે એટલે 6 એકા 6 અને 3 છે એ દશકના સ્થાનમાં છે એટલે 3 દાને 30 થશે. બરાબર છે? તો 3 ની સ્થાન કિંમત 30 અને 6 ની સ્થાન કિંમત 6. હવે 30 ક્યારે મળ્યા? તો 3 છે દશકના સ્થાનમાં છે એટલે 3 ને આપણે 10 વડે ગુણ્યા ત્યારે આપણને 6 મળ્યા છે. બરાબર છે? હવે આને આ રીતે પણ લખી શકાય. આપણે 10 ને આગળ લખી 3 કૌંસમાં રાખીએ તો જે એકમનો અંક છે તો એમનો લખાશે 6 એકા 6 પણ જે દશકનો અંક છે એને તમારે 10 વડે ગુણવા પડશે. બરાબર? તો એની સ્થાન કિંમત મળે. જો 100 ના સ્થાનમાં કોઈ સંખ્યા હોય તો એને આપણે 100 વડે ગુણવી પડે. બરાબર છે? તો આ બાબત તમે ધ્યાનમાં લેશો તો દાખલામાં તરત ખબર પડી જશે. પહેલા હવે આપણે એકમનો અંક x ધારી લઈએ. અહીંયા ધારો કે 2
અંકની સંખ્યાનો ધારો કે બે અંકની સંખ્યાનો એકમનો અંક x છે, એકમનો અંક બરાબર x અને દશકનો અંક બરાબર y. હવે જો પેલું જે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે લખીએ. હવે તો માગેલી જે સંખ્યા છે એ પહેલા લખીએ. તેથી માગેલી સંખ્યા તો મૂળ સંખ્યા શબ્દ પણ એ વાપરી શકાય. માગેલી સંખ્યા બરાબર જો હવે એકમનો અંક x તો x છે એકલો એમ નામ લખાશે, પરંતુ દશકનો અંક જે y છે એને આપણે અહીંયા 10 વડે ગુણવા પડશે એટલે 10y મળશે. તો માગેલી સંખ્યા આપણી બનશે 10y x બરાબર છે. હવે સાથે સાથે આ શરતો મુજબ સમીકરણો બનાવીએ પહેલા બીજું જે છે અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા એ પહેલા અહીંયા લખી દઈએ. અંકોની અદલાબદલી એટલે ખ્યાલ તમને આવી ગયો હશે. જ્યાં 36 છે એમાં એકમનો અંક 6 છે અને દશકના સ્થાને લઈ જો 3 જે દશકમાં છે એને એકમમાં મળે 36 એ શું બની જશે 63 બની જશે. તો આ રીતના આની અંદર પણ અંકોની અદલાબદલી કરીએ તો x છે અહીંયા y ના સ્થાને આવી જશે અને y છે x ના સ્થાને આવી જશે. એકમ અને દશકના જે અંકો છે બદલાઈ જશે. તો અહીંયા લખી અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા, અંકોની અદલાબદલી કરતા મળતી નવી સંખ્યા બરાબર આમાં ફેરફાર કરી દઈએ. x છે અહીંયા લાવી દઈએ, y છે એકમના સ્થાનમાં લઈ જઈએ તો નવી સંખ્યા આપણને મળશે 10x y. હવે જો આપણે શરતો ઉપર જઈએ. બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે એટલે કે જે એકમનો અંક x ધાર્યો દશકનો અંક y ધાર્યો એ અંકોનો સરવાળો 9 આવશે. તો અહીંયા લખીએ x y બરાબર 9. આને કહીએ સમીકરણ 1. હવે જો વળી સંખ્યાના 9 ગણા કરતા એટલે આપણી પાસે જે માગેલી સંખ્યા છે મૂળ સંખ્યા છે એના 9 ગણા કરવાના છે. તો 10y x એના 9 ગણા એને 9 વડે ગુણીએ તો મળતી સંખ્યા અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા કઈ છે આપણી જોડે 10x y છે. એના કેટલા બરાબર થાય છે 2 ગણા બરાબર થાય છે. ફરી એકવાર સમજી લેજો. મૂળ સંખ્યા માગેલી સંખ્યાના 9 ગણા એ અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા કરતા કેવા છે 2 ગણા છે એટલે કે બમણા છે. મૂળ સંખ્યાના 9 ગણા એ નવી સંખ્યાના 2 ગણા જેટલા છે. હવે જો આનું સાદુરૂપ આપીએ તો એક સમીકરણ આપણને મળશે. 9 ને પહેલા પદ 10 સાથે ગણો 9 દાન 90 y 9 ગુણ્યા x એટલે 9x 2 દાન 20x અને અહીંયા મળશે 2y. હવે આ બધું જ ડાબી બાજુ લાવી દઈએ તો 9x પહેલા લખીએ આપણે x વાળો પદ છે 20x ડાબી બાજુ જાય તો -20x થશે +90y પ્લસ 2y ડાબી બાજુ જશે એટલે -2y થશે બરાબરની જમણી બાજુ 0 વધશે. તેથી 20 માંથી 9 જાય તો 11x પણ 20 મોટા એ માઈનસ એટલે જવાબ માઈનસ આવશે. અહીંયા 90 માંથી 2 જાય તો 88y બરાબર 0. હવે જુઓ અહીંયા 11 11 અને 11 88 11 11 ઉડે એવા છે. તમે ડાયરેક્ટ અહીંયા ઉડાડ દો તો ચાલ આપણે એક સ્ટેપ આગળ વધાર કરીએ સમજાય એટલા માટે. બરાબર એ બંને બાજુ આપણે 11 11 વડે ભાગી દઈશું એટલે -11 છેદમાં 11 વત્તા 88 છેદમાં 11 બરાબર અહીંયા પણ
જમણી બાજુ લખીએ 0/11. હવે જો 11 ઉડી જશે 11 8 88 બરાબર. તો જે વધ્યું છે એ લખીએ અહીંયા. જો તમને ડાયરેક્ટ ફાવતું હોય તો સ્ટેપ કરવાની જરૂર નથી, સીધા જ અહીંયા લખીશું 11 11 88 સીધા જ લખવાનું બરાબર છે. 11 11 અને 11 88 બરાબર. તો સીધા તમને અહીંયા -x + 8y બરાબર 0 મળી જશે બરાબર છે. આ સ્ટેપ તમને કરવાની જરૂર નથી. હવે જો x આગળ માઈનસ છે, બંને બાજુ માઈનસ વડે જોડી અને ચિહ્નો છે બદલી દઈએ. અહીંયા 0/11 બરાબર એ 0 જ મળશે, કારણ કે 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગો એટલે જવાબ 0 જ આવે. માઈનસ વડે ગુણીએ તો માઈનસ ના પ્લસ થઈ જશે, અહીંયા માઈનસ વડે ગુણીએ તો પ્લસ ના માઈનસ થશે. -8y બરાબર 0 અને એ સમીકરણ 2 બરાબર. હવે જો આપણને બંને સમીકરણ મળી ગયા છે તો અહીંયા સમીકરણ 1 ની અંદર x નો સહગુણક 1 છે અને સમીકરણ 2 ની અંદર પણ x નો સહગુણક 1 છે. સીધા સમીકરણ 1 માંથી આપણે 2 બાદ કરી દઈશું એટલે આપણને y ની કિંમત મળી જશે, x નો લોપ થઈ જશે. સમીકરણ 1 માંથી 2 બાદ કરતા સમીકરણ 1 માંથી 2 બાદ કરતા સમીકરણ 1 છે એમને લખી દઈએ x + y બરાબર 9. સમીકરણ 2 x - 8y બરાબર 0. હવે જો બાદ કરતા આપણે લખ્યું છે એટલા માટે ચિહ્નો બદલવાના, પ્લસ ના માઈનસ થશે, આ માઈનસ ના પ્લસ થશે, પ્લસ ના માઈનસ થશે. x નો આપણે લોપ કરી રહ્યા છીએ, x આગળના ચિહ્નો બંને સમાન છે. સમાન ચિહ્નો હોય નેચરનો તમે લોપ કરી રહ્યા હોય તો બાદબાકી કરતા એવો ઉલ્લેખ કરવાનો. હવે જો અહીંયા 9 માંથી 0 જાય તો 9 જ વધે. હવે આ y પ્લસ છે, 8 પણ પ્લસ છે, બંનેનું ચિહ્ન ધ્યાનમાં લેવાનું. ચિહ્નો સમાન હોય એટલે ઉમેરવાના. 8 ને 1 કેટલા થશે 9y. બંને આગળ પ્લસ એટલે ચિહ્ન પ્લસ જ આવશે. અહીંયા x પ્લસ છે, x રહે માઈનસ છે, x માંથી 1 જાય તો 0. તેથી 9y બરાબર 9. તેથી અહીંયા નવડો છે એ છેદમાં જતો રહેશે. y બરાબર 9/9. 9 9 ઉડી જશે તો y બરાબર આપણને મળશે 1. તો આ જે અંક મળ્યો છે આપણને દશકનો અંક મળ્યો. હજુ એકમનો અંક મેળવવાનો બાકી છે, એના માટે આ જે y બરાબર 1 મળ્યા છે એ સમીકરણ 1 માં y ની જગ્યાએ મૂકી દઈએ એટલે આપણને દશકનો અંક મળી જશે. તો અહીંયા લખીએ સમીકરણ 1 માં y બરાબર 1 મૂકતા x વત્તા y ની જગ્યાએ 1 બરાબર 9. તેથી x બરાબર 9. આ પ્લસ 1 જમણી બાજુ જાય તો -1 થશે. 9 માંથી 1 જાય તો 8. તો દશકનો અંક જે છે, સોરી એકમનો અંક છે આપણને 8 મળી ગયો છે. હવે x અને y ની કિંમત શોધ્યા પછી દાખલો એટલે પૂરો નથી થતો. આપણે માંગેલી સંખ્યા શોધવાની છે. આ જે સંખ્યા છે આપણે શોધવાની છે એટલે અહીંયા લખીશું માંગેલી સંખ્યા. તેથી માંગેલી સંખ્યા બરાબર જેમ છે એમ પહેલા લખી દો. માંગેલી સંખ્યા બરાબર 10y + x. 10 y જે છે ત્યાં નંબર આપણને 1 મળ્યા છે તો y ની જગ્યાએ 1 લખો, વત્તા x બરાબર 8 મળ્યા છે તો 8 લખો. 10 એકા 10 વત્તા 8 બરાબર 10 ને 8 18. તેથી અહીંયા લખીએ માંગેલી સંખ્યા છે આપણને 18 મળી. કેટલી મળે 18 મળે. તો આ રીતે આવું એક ઉદાહરણ પણ છે. તો આના લીધે એમાં પણ એકમનો દશકનો ધારી અને ગણવાનો પ્રયત્ન કરવાનો. ઉદાહરણ પણ તમને આવડી જશે. વિદ્યાર્થી મિત્રો, હજુ મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો.
થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.